આપણે બનાવીએ છીએ લસણનું શાક અને આવી રીતે આપણે ગોઠવી નાખ્યું છે અને કારીગર છે બાપુ. તો શિયાળામાં પ્રોગ્રામ હોય ત્યારે હંમેશા ચૂલા પાસે બેહવું. પેલા આપણે આમાં નાખશું હળદર. તો નાખો. જો આ દેખાડી એમ નાખો. આ તો લગનિયા લેવાય છે હલ્દી રસમ. પછી આપણે નાખશું આમાં મીઠું. મીઠું શા માટે? મીઠું આપણે જરા ખારું થાય ને એના માટે. હું ખારો થઈ ગયો. હું થયો? અરે તીખું લાગ્યું. નાખો નાખો આમાં નાખી દો દીદી. એની ઉપર આપણે મૂકી દઈશું ત્રાસડો. હું ઊભો થઈ જઈશ તો બનાવશે કોણ? ના ના ભૂલ થઈ ગઈ બાપુ, ભૂલ થઈ ગઈ. આપણે રાઈનો ચમકારો કરી જો તેલ આવી ગયું. હવે આપણે નાખશું આમાં લસણ ડુંગળીની પેસ્ટ. અરે વાહ ભાઈ વાહ. ઉડું. હવે નાખશું એમાં હિંગ. અરે પણ કાઈ ન ઘટે. વાહ બાપુ વાહ. હા હા કઈ સુગંધ આવે છે, એક નંબર સુગંધ આવે છે. બહુ ભૂખ મારી ઉઘડી ગઈ છે. આ બની છે, આ ખાલી છે ગ્રેવી બનાવેલી છે. આની અંદર આપણે છે કે જો આ એક દ્રાક્ષ છે, જસ્ટ મિનિટ બતાવી દઉં તમને. આ દ્રાક્ષ નાખવાની છે, કાજુ બદામ નાખવાના છે. ખાવાના નથી ભાઈ. સોરી માય મિસ્ટેક. હા ચવાણું આવે અને એની ગ્રેવી બને. એની પછી આપણે જે લસણ બાફેલા છે એ આપણે નાખવાના છે. નાખશું ટમેટા. જો આ ટમેટાની પેસ્ટ છે. ગ્રેવી થાય એક નંબર. હાથમાં ઉડ્યું. ભલે ઉડ્યું ભાઈ, પણ ખાવાની મજા આવે. પડ્યું જ નથી. આમ જો આજ તો લસણ નું આખું શાક ને ગ્રેવી માં કાંઈ ન ઘટે. આમ જો એ તો ચાખ્યા પછી ખબર પડે કેવું બન્યું. અરે એક નંબર.